અમદાવાદની સરકારી હોસ્પિટલમાં પીરસાયેલા ભોજનમાંથી ઈયળ નીકળવાની ઘટના બાદ હવે રાજ્યભરનું વહીવટીતંત્ર જાગ્યું છે। ભાવનગર મહાનગરપાલિકાના ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા આજે શહેરની સરકારી હોસ્પિટલના રસોડામાં ઓચિંતું ચેકિંગ હાથ ધરાયું। હોસ્પિટલના રસોડામાં જે રીતે ભોજન તૈયાર કરવામાં આવે છે તેની આરોગ્ય વિભાગની ટીમે ઝીણવટભરી તપાસ કરી। આ તપાસ દરમિયાન ટીમે રસોડામાંથી તૈયાર થયેલા શાક અને ભાતના નમૂના લીધા, જેને પરીક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા। જો કે તપાસમાં એક મોટી બેદરકારી પણ સામે આવી। રસોડામાં ઉપયોગમાં લેવાતું 4 કિલો ધાણાજીરું એક્સપાયરી ડેટવાળું મળી આવતા ફૂડ વિભાગે તેનો તાત્કાલિક નાશ કર્યો હતો। રસોડાનો એક નિયમિત ઇન્સ્પેક્શનનો ભાગ છે। ફૂડ સેફ્ટી ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા જે રસોડાને સર્ટિફિકેટ આપતા હોય હોસ્પિટલને, એમાં દર 4 મહિને રેગ્યુલર આવું ઇન્સ્પેક્શન થતું હોય અને સેમ્પલ લેવાતા હોય, તો એના એક ભાગની એ પ્રક્રિયા છે। સર્ટી હોસ્પિટલમાં ચાલતી ફૂડ વિભાગ ફૂડની કેન્ટીનમાં અમારું રૂટીન ચેકિંગ હોય જ છે। એ સંદર્ભે રૂટીન કામગીરી માટે આજે સર્ટીની જે નિઃશુલ્ક કિચન છે કે જેમાં દર્દી અને દર્દીના એક સગાને જે નિઃશુલ્ક ટિફિન સેવા પહોંચાડવામાં આવે છે તેના કિચનની તપાસ કરવામાં આવી હતી, જેમાં ધોરણસરનું ફૂડ સેફ્ટીનું રજિસ્ટ્રેશન લીધેલ છે તે લોકોએ અને 2028 સુધીની વેલિડિટી ધરાવે છે। મધર્સ કેર કોરિએન્ડર પાવડર એટલે કે ધાણા જીરું પાવડરના 500 ગ્રામના 8 પેકેટ એક્સપાયરી ડેટ ધરાવતા માલુમ પડેલ છે, જેનો સ્થળ પર જ પેકેટ તોડી અને નાશ કરેલ છે।